કિશોરો માટે ભવિષ્યમાં તો કહેવાનું છે જ અને કહેલું છે કે આપણને થોડી શંકાઓ, થોડી કુશંકાઓ પણ હમણાં પ્રોગ્રામમાં આપણે જોવા મળી, સાંભળવા મળી છે. પણ કામ ભગવાનનું છે અને શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજના સંકલ્પો છે, એથી આ કાર્ય થાય છે. કારણ કે યોગી મહારાજે બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, કિશોરી મંડળ, મહિલા મંડળ, સત્સંગ મંડળ, આ બધા એમના સંકલ્પો છે. અને એ ઉત્તર વધતા આપણે જોયા છે. જ્યારે સ્વામીએ શરૂઆત કરી ત્યારે પત્તા, એક કાગળનું પત્તું લખતા, એટલે તે ઘડીએ બધાને કહ્યું કે આ પત્તાથી લખવાથી ક્યાં શું સત્સંગ વધવાનો છે. પણ આજે આપણે પત્રિકા બહાર પાડીએ છીએ ને કેટલા પ્રમાણમાં જાય છે. અને આજે દેશ પ્રદેશની અંદર આપણો સત્સંગ, કિશોર મંડળ, બાળ મંડળ, બધા મંડળો વધ્યા છે. એટલે એ મહાન પુરુષોના સંકલ્પો છે, એ સત્ય છે. ટાઈમ લાગે પણ એ થાય છે, હકીકત વસ્તુ છે. એટલે અહીંયા આગળ પણ જે આ કાર્યક્રમ ચાલે છે અને આપણે જે કિશોરોનું બધાનું જે આપણું સત્સંગનું ભવિષ્ય છે, તો ધ ફ્યુચર ઇઝ બ્રાઇટ. એટલે આવો ઉત્સાહ આપણે બધાએ રાખવાનો છે. મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે, પણ કરતા પરમાત્મા છે, એમને કર્યું છે ને એ જ કરવાના છે. એટલે આપણે એ દ્રઢતાથી આપણે કરવાનું છે. શાસ્ત્રી મહારાજે આ જ્યારે મંદિરો બધા કર્યા, સત્સંગ આપણો થોડો થયો, ત્યારે રામજી કેશવજી કરીને એક મુંબઈની અંદર મોટા કોન્ટ્રાક્ટર હતા, ભુજના હતા, બહુ સત્સંગી હતા. એમને ત્યાં સ્વામી ઉતરતા, ત્યારે એમને વાત સ્વામીને કરી, સ્વામી આ તમે મોટા મંદિર કરો છો, પણ મંદિરને સાચવશે કોણ? એટલે શંકા આગળથી ચાલી જ આવે છે, મહારાજના વખતથી ચાલી આવે છે, દેખાય પણ પછી પાછું એ થાય છે. એટલે એ કહેવાનું છું, ત્યારે સ્વામી બોલ્યા કે આ તો ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે અને ભગવાનના સ્વામિનારાયણના પ્રતાપે આ મંદિરો થયા છે અને ચલાવવાના પણ એ છે. આપણને થાય છે કે આપણે ચલાવીશું એટલે આપણે શંકાઓ થાય છે. ચલાવવાના આપણે છે જ નહીં. આપણે પોતે ભગવાન ચલાવે છે, તમને કોણ ચલાવે છે? ભગવાન. ચાલી શકો છો અહીંથી નીકળી ગયા પછી કશું? એ આપણને છે, જોઈએ છે, સમજીએ છીએ કે આપણને ચલાવે છે. આ તંત્ર આખું દુનિયાનું ભગવાન ચલાવે, અનંત કોટી બ્રહ્માંડનું તંત્ર એ ચલાવે છે. સમય પ્રમાણે સૂર્ય ઉદય અસ્તના પામે છે. આ બધું કેટલું બધું ચમત્કાર આપણે આ મહારાજનું કાર્ય જોઈએ છે. માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, આવી બધી રચના છે, જોઈએ છે, છતાં પણ આપણે પાછી શંકા કે શું થશે? ભગવાને જ આ બધું તંત્ર ચલાવ્યું. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કરતા પરમાત્મા છે. એટલે પરમાત્માને વિશેની આપણને શ્રદ્ધા, દૃઢ નથી, એટલે શંકા થાય છે શું થશે, કેમ થશે. પણ એમાં જો આપણે બરોબર હોય કે થવાનું જ છે, આપણા પછી પણ આ કાર્ય ભગવાન જ ચલાવવાના છે અને ચાલે છે. એટલે એવી રીતે આપણે જરા વિશ્વાસ રાખવાનો છે અને એ કાર્ય થવાનું છે. શાસ્ત્રી મહારાજ અટલાદરમાં જ્યારે મંદિર કર્યું ત્યારે તે વખતે જરા મુશ્કેલી હતી ત્યાં આગળ. એટલે ગામડું ગામ વડોદરાથી જરા દૂર, એટલે બધાને એમ થાય કે આ શાસ્ત્રી મહારાજ અહીંયા આગળ શું આ મંદિર કર્યું? અટલાદરા કોણ આવે? ત્યાં વિશ્વામિત્રી જતાં વચમાં લૂંટી લે લોકો, રસ્તા બરાબર નહીં, માણસો નહીં. અને ગામની અંદર કંઈ વડોદરા શહેરમાં કરે તો હજારો માણસો લાભ લઈ શકે. તો એક બધા મોટા જરા સંતોને, બધા હરિભક્તોને, બીજાને ઘણી જાતની આ વિચાર્યો કે અહીં કોઈ આવશે નહીં અને આ મંદિર આવું થાય, આપણે કરવું નહીં, બીજે તે કરો. પછી બધા હરિભક્તોને પણ થોડુંક આ મનમાં રહે, એટલે ત્યાં સેવામાં જોડાવામાં પણ જરા સંકોચ થયો. એટલે બધા બહુ ના એટલે, અને ત્યાં મજૂરની પણ પાછી જરા મુશ્કેલી હતી. એટલે ઘણા જણાએ મોડી વાત ત્યાં આગળ કરી, તમારી માફક કોઈ અંદર છે ને, તારી માફક તને શંકા થઈ ને ત્યારે ભાષણમાં કર્યું તે બધું. એટલે એવી રીતે થયું કે સ્વામી આ તમે મંદિર કરો છો, એ કોણ દર્શન કરાવો છે અને અહીંયા કોણ આ બધું કરવાનું છે? અને આ મંદિર કરશે જ કેવી રીતે થશે? કોઈ માણસ નથી, અહીં માણસ કોઈ કામ કરવા આવતા નથી, પૈસાને ઠેકા નથી. મથુરબેન મોતીભાઈ 2 જણા છે, એમને માથે દેવા છે, અને એ વળી પાછા બીજા ઘણાનું ભેગું કરી લે એવા છે, તો તમને લૂંટી ના લે સારું છે. આવી બધી વાતો કરતા પછી શાસ્ત્રીમાં કહેશે આ ભગવાનનું કામ છે અને કોઈ નહીં કરશે, બાહુબળ એમ કરે છે. એ સાચી વાત.
એટલે આ એક સંકલ્પ, એ પુરુષના સંકલ્પ છે. એટલે જેને આમ કરીને કર્યું છે ને એ કરશે, જોગી મહારાજ કરશે. એટલું જ તમારે શ્રદ્ધા રાખો. આ સંકલ્પ જોગી મહારાજ છે. જોગી મહારાજે આ સંકલ્પ કર્યો છે કે અહીંયા મોટું મંદિર થશે અને આખો યુરોપ રંગાશે, આખું યુરોપ કરાશે. આ સંકલ્પમાં આપણને શ્રદ્ધા નથી એને ડગમગ થયા કરે. ડગમગે દિલ જ્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશે. જ્યાં સુધી આપણું મન ડગમગ થાય છે ત્યાં સુધી આપણને એ સુખ આનંદ નહીં આવે. પણ એમનામાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખશો, આપોઆપ આપણી અંદર થશે. આપણા છોકરાએ નિયમની વાત કરી એ આપોઆપ છે. એને પોતાને થયું કે જો પાડી શકાય, નથી પાડી શકાતું, નથી શકતું કે યુનિવર્સિટીમાં જવું, તિલક ચાંદલો થાય નહીં, કેવી રીતે થઈ શકે, કેમ થકે, એ શંકા. ડૉક્ટર સાહેબને જોગી મહારાજ કહ્યું તમે તિલક ચાંદલો કરીને જવું એમની કોલેજમાં, ત્યારથી કરવા જ મંડી પડે. કોઈ દાડો શરમ આવી નથી, કોઈ દાડો કોઈ નાય નથી પડે તું કોલેજમાંથી નીકળી જાઓ. આ તો આપણને જરા થાય વિચાર થાય. મને તાવડી જેવું કપા લઈને ફુરાના તિલક ચાંદલો કરીને ભપકાને જે થાય છે, કોણ આપણને કહેનાર છે? અમારું ચિહ્ન છે ધર્મનું, કોણ એમાં કંઈ કહે છે? પણ આપણને મનમાં બીક રહે છે. કોઈ કહેશે, શું કહેશે, શું કહેશે? કોઈ કહેતું નથી. મનમાં રાડવાનું, મનમાં પૈણવાનું, મનમાં જ રાડી પાડે કે હું રંડાપો આવી ગયેલા, નથી આવ્યો રંડાપો, શું કામ મફતનો કે તારા બૈરા ફરે છે ખુશ કલાક. એટલે એમાં વિચારો, એટલે આપણા મનના કેટલાક એવા વિચારો છે એને લઈને આપણે આ બધું આગળ પ્રોગ્રેસ થઈ શકતા નથી. પણ એક જ છે કે ભગવાનનું કાર્ય છે, એમના સંકલ્પ છે, એમને આ કાર્ય કર્યું છે ને એ થવાનું છે ને થયું છે ને થશે. હજારો વર્ષ સુધી આ કામ થશે. અને આ ક્યાં આપણે ધાર્યું હતું આ બધા લંડનના છોકરાઓ અહીં આવશે, બેસે, કરશે, સેવામાં જોડી ગયા. એમાં કંઈ આપણું એ છે, પણ એમને અંદરથી પ્રેરણા થઈ. તો કાં તો પકડી લાવવા પણ કઠણ, એકને પકડીને 5 જતા રહે. કાંઈ મારા ચંદુન મંદુ ક્યાં 2 જણા, એ પકડવા જ કઠણ, એ બેને પકડવા જ કઠણ. અને પકડે ને પાછા જો અહીં આવે 2-10 લઈ જાય પાછા એવા. પણ એ લોકોએ પથ્થરની અંદર કામ કર્યું અને આપણે જોયું. એટલે કહેવાનું શું છે કે જેની પાસે આપણે શક્યતા કરે જ નહીં, પણ એ લોકો મંડી પડ્યા. એવા બધા નાના મોટા ભાઈ બધાય મંડી પડ્યા, નાના મોટા કામ. અને કેટલું સરસ કામ કર્યું, બધી રીતે કામ કર્યું. હવે એ કંઈ આપણે જાણતા હતા કે આવી રીતે આ કિશોરો મંડળો હરિભક્તો બધા કામ કરે છે, પોતાના ઘર-બાર વેચી દઈને આ મંદિરની સેવાઓ કરે છે અને દેહથી તનથી મનથી. એ કંઈ સંકલ્પ આપણે, પણ એ ભગવાનનો જોગીમાનો સંકલ્પ હતો, દરેકમાં પ્રેરણા થઈ ગઈ અને આ મંદિર થઈ ગયું. ચાહોલ ચાહીને હજારો માણસો આજે દર્શન કરવા આવે છે, મોટા મોટા માણસો આવે છે. આખી દુનિયામાં આ થઈ ગયું. આ મંદિરની પ્રખ્યાતિ આખી દુનિયામાં થઈ ગઈ, જાહેરાતો થઈ ગઈ, બધું થયું. અને પેલી બુકમાં પણ આવી ગયું ને. તો જો તારે કહેવાનું એ બધાએ વાંચ્યું કે આ એક મંદિર થયું છે. તારે એ ક્યાં આપણે લખવા જઈએ ને બેસવા જઈએ ને જાહેરાતો કરવા જઈએ તોય ના થાય. ઓટોમેટિક થઈ ગયું, આપોઆપ થઈ ગયું.